श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक कयो पहला 7मो योगयुक्तो विशुद्धात्मा योगयुक्तो विशुद्धात्मा योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः विजितात्मा जितेन्द्रियः विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा सर्वभूतात्मा भूतात्मा सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते। योगयुक्तः अन्वय विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन् अपि न लिप्यते। विजितात्मा જેના મન જેણે પોતાના મન ઉપર વિજય મેળવ્યો છે। અહીં આત્મા શબ્દ મન માટે વાપર્યો છે। આત્મા શબ્દ સંસ્કૃતમાં ગીતામાં ઘણીવાર મન માટે વપરાય અને આત્મા માટે ઘણીવાર આત્મા માટે વપરાય। અહીંયા મન માટે વાપર્યો છે। ખબર એટલે જે લોકોએ ગીતાનો બહુ જ અભ્યાસ કર્યો હોય દાદા જેવા મહાપુરુષ હોય એમને ખબર પડે એ જે કે આપણે સાચું માનવું પડે। સંસ્કૃત ભાષામાં બધા પ્રમાણ લખ્યા છે। એને કહેવાય પહેલું હોય ને પ્રત્યક્ષ પ્રમાણ। અક્ષર એટલે શું ખબર છે? અક્ષર એટલે આંખ। પ્રતિ અક્ષ આંખની સામે જે હોય એ તમે માનો કે નહીં એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય। એને બીજા કોઈ પ્રમાણની જરૂર ના હોય। આંખની સામે જ છે કે ભાઈ આ ઓજસ અહીંયા બેઠો છે બીજા કઈ સાબિતીની જરૂર ખરી? બરાબર। એને કયું પ્રમાણ કહેવાય? પ્રત્યક્ષ પ્રમાણ। પછી બીજું હોય અનુમાન પ્રમાણ। એટલે તમે અનુમાન લગાવવું પડે। દાખલા તરીકે પર્વત ઉપર ધુમાડો હોય, દૂર પર્વત હોય એના ઉપર ધુમાડો જતો હોય તો તમે શું અનુમાન લગાવો? આગ લાગી હશે, ત્યાં અગ્નિ હશે। યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર અગ્નિ।